તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાંથી છો. તો દોસ્તો, આજની વિડીયોમાં આપણે કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે, તો એમાં છે ને કે તમારે વિડીયો અપલોડ કરવો છે, ઠીક છે. પરંતુ તમને જાણ નથી કે એમાં કઈ રીતે વિડીયો અપલોડ કરવો, ઠીક છે. તો દોસ્તો, આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમારે એમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે કરી શકો છો, ઠીક છે. પરંતુ એ કેવી રીતે કરવાનો છે અને કઈ રીતે કે સરળ રીતે છે ને કે આપણે આસાન તરીકેથી એ વિડીયો અપલોડ કરવો એ બધું છે ને કે આપણે આવડુંમાં શીખવાના છે, ઠીક છે. તો દોસ્તો, એમાં છે કે તમારે ટાઇટલ કેવી રીતે લખવાનું હોય છે, કે ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખવાનું હોય છે, અને થંબનેલ જે આવે એ કઈ રીતે લગાડવાનું હોય છે, એ બધું હું તમને છે ને કે આગળ કે સરળ રીતે આખું શીખવાડવાનું છું, ઠીક છે. તો દોસ્તો, વિડીયોને છે ને કે છેલ્લે સુધી જરૂર જોઈજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તેમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રહેશે, ઠીક છે. તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાં જઈને તમને બધું આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું કે તમારે પણ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે કરી શકો છો, ઠીક છે. કે એમાં ટાઇટલ, ટેક્સ્ટ, ડિસ્ક્રિપ્શન બધું હું તમને છે ને કે ડિટેલમાં બધું શીખવાડીશ, ઠીક છે. તો ચાલો, હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં, ત્યાં જઈને તમને બધું શીખવાડું, ઠીક છે. તો ચાલો, વિડીયોને શરૂ કરીએ. તો દોસ્તો, હું આવી છું મોબાઈલની સ્ક્રીનમાં. હું તમને શીખવાડું છું કે તમારે પણ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય તો કેવી રીતે કરવો, ઠીક છે. એ આપણે આસાન તરીકેથી કે બધી છે ને પ્રોસેસ આસાન તરીકેથી શીખવાના છે, ઠીક છે. તો એના માટે સિમ્પલી છે ને કે તમારી જે યુટ્યુબની એપ્લિકેશન હોય છે તમારે એને ઓપન કરી લેવાની છે, ઠીક છે. હું આ છે ને તો યુટ્યુબની જે એપ્લિકેશન છે એને ઓપન કરું છું, ઠીક છે. હવે આમાંથી ને તે કે કઈ રીતે અપલોડ કરવાનું હોય છે અને કઈ રીતની પ્રોસેસ હોય છે બધું છે ને કે આપણે ધીરે ધીરે કે સ્ટેપ બાય સ્ટેપ શીખવી, ઠીક છે. તો તમે જોઈશો તો આ રીતનું છે ને કે જેવું તમે ઓપન કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. પછી તમને ઓપ્શન દેખાતો છે, તમને હું હાઇલાઇટ કરીને બતાવું તો તમને જે પ્લસનો ઓપ્શન દેખાય છે, ઠીક છે. તો તમારે છે ને કે પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. આ જે પ્લસનો ઓપ્શન દેખાય તમારે એની ઉપર ક્લિક કરવાનું છે. તો જેવું તમે એની ઉપર ક્લિક કરો છો સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, ઠીક છે. તમે જોઈ શકો છો કે હેઠળ જુઓ તો તમને વિડીયો અપલોડ કરવાનું છે, પછી જુઓ તો બાજુમાં જુઓ તો શોર્ટ્સ અપલોડ કરવાનું છે, પછી જુઓ તો લાઈવ છે અને પોસ્ટ છે, બધું તમને જોવા મળે છે, ઠીક છે. આ રીતનું ઓપ્શન તો વિડીયો અપલોડ કરો છો, ઠીક છે. તો વિડીયોના સેક્શનમાં આવી જવાનું છે અને તમારે સિમ્પલી કોઈ પણ આમાંથી વિડીયો તમારે જે અપલોડ કરવાનો હોય તમે કે સિલેક્ટ કરી લેજો, ઠીક છે. તો એક્ઝામ્પલ તરીકે હું આ મારો વિડીયો છે એને હું સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે. હવે જેવો તમે એને સિલેક્ટ કરો છો આ રીતનું છે ને તમારી સામે ઇન્ટરફેસ આવી જાય, ઠીક છે. એટલે આ રીતનો તમારો વિડીયો તમારે જોવો હોય તો તમે જોઈ શકો છો, ઠીક છે. પછી તમને નેક્સ્ટનો બટન દેખાશે, તમે જોઈશો તો અમારે છે ને સિમ્પલી એ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું છે, ઠીક છે. આ જે તમને દેખાય છે ત્યાં આપણે તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. હવે જેવું તમે એની ઉપર ક્લિક કરો છો તમારી સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે, તમે જોઈ શકો છો. તો ઉપર તમે જોવો તો આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ શીખવાના છે, ઠીક છે. તો વિડીયોને છે ને કે કન્ટિન્યુ રાખજો, સ્કીપ કર્યા વગર છે ને પૂરો વિડીયો જોજો, ઠીક છે. તો તમે ઉપર જોઈશો તો તમને છે ને અહીંયા એક થંબનેલ લગાડવાનો પહેલે ઓપ્શન આવે છે, તમે જોઈશો તો અહીંયા કણા, ઠીક છે. તો થંબનેલ લગાવતા પહેલા આપણે શીખી લેવી. તો થંબનેલ લગાવવા માટે તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું છે, ઠીક છે. તો આપણે એની ઉપર ક્લિક કરીએ છીએ. જેવું એની ઉપર ક્લિક કરશો તમારા ગેલેરીમાં તમે જે પણ થંબનેલ ક્રિએટ કરેલું હોય ને એ તમારે છે ને અહીં ક્રિએટ કરી લેવાનું છે, ઠીક છે. તો તમે જોઈ શકો છો કે મેં આ થંબનેલ ઓલરેડી છે ને કે આ વિડીયોનું જે હું બનાવું છું એનું મેં ક્રિએટ કરેલું છે, તો એને તે હું સિલેક્ટ કરી લઉં છું, ઠીક છે. હવે જેવું સિલેક્ટ કરો છો તમારે પછી તમને ઓપ્શન દેખાતો હોય છે, તમે ઉપર જોઈ શકો છો કે ડનનો, ઠીક છે. તો તમારે સિમ્પલી કે ડનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ડનના ઓપ્શન ઉપર ક્લિક કરો છો એટલે તમે જોઈશો કે તમારો જે વિડીયો છે એમાંથી ને તમને લાગી ગયું છે, ઠીક છે. તમે જોઈ શકો છો. પછી તમને અહીંયા લખેલું દેખાતું છે, તમે જોઈશો તો ત્યાં ક્રિએટ અ ટાઇટલ કરીને, ઠીક છે. તો તમારે અહીં ટાઇટલ લખવાનું છે કે તમે જે પણ વિડીયો અપલોડ કરો છો તમારે જે ટોપિક ઉપર કે વિડીયો છે તો એ હિસાબે તમારે છે ને કે અહીંયા ટાઇટલ લખવાનું રહેશે, ઠીક છે. તો તમે જોઈ શકો છો તો મારો વિડીયો છે એનો ટાઇટલ છે કે ટોપિક છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો, ઠીક છે, એ રીતનું છે. તો અહીંયા છે ને કે લખી દઉં છું કે મારું ટાઇટલ એ છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો, ઠીક છે. તમારું જે પણ ટોપિક હોય એ પ્રમાણે તમે ટાઇટલ લખી શકો છો, ઠીક છે. તો અહીં લખું છું કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો, ઠીક છે. આ હું લખી દઉં છું વિડીયો અપલોડ કેવી રીતે કરવો, ઠીક છે. તમે જોઈ શકો છો આ રીતે. અત્યારે છે ને હું ખાલી એક્ઝામ્પલ તરીકે આટલું લખું છું, તમારે છે ને આગળ પણ તમે જે પણ લખી શકો છો એ તમે લખવું હોય તો લખી શકો છો, ઠીક છે. પછી જુઓ તો તમને એક ઓપ્શન દેખાતો હશે, તમે જોઈશો તો અહીંયા કણે
તો તમે જુઓ તો હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો એડ ડિસ્ક્રિપ્શન કરીને લખેલું દેખાય. ઠીક છે, હવે અહીંયા છે ને આપણે ડિસ્ક્રિપ્શન લખવાની છે. તો ડિસ્ક્રિપ્શનમાં શું લખવાનું સૌથી પહેલાં તો તમે જે પણ અહીંયા ટાઇટલ લખ્યું હોય ને, જે પણ તમારો ટોપિક ઉપર તમે ટાઇટલ લખવું હોય એ તમારે કોપી કરી લેવાનું છે. કોપી કર્યા બાદ તમારે ડિસ્ક્રિપ્શનમાં જવાનું છે. ત્યાં જઈને છે ને તમારે આ જે ટાઇટલ લખ્યું હોય એ પણ ડિસ્ક્રિપ્શનમાં આખું ટાઇટલ જે મેં લખ્યું હોય એ બધું તમે લખી દીધું. ઠીક છે, પછી તમે છે ને અહીંયા નીચે સ્ક્રોલ કરીને કે તમારી અહીંયા જે પણ લિંક લગાવી હોય તમારે બીજી ચેનલની હોય અથવા તો કોઈ પણ લિંક હોય ને તમે અહીં લગાવી શકો છો. ઠીક છે, તો અત્યારે હું એક્ઝામ્પલ તરીકે તમને ખાલી કે અહીં એવું લખી દઉં છું ખાલી કે યોર લિંક કરીને. ઠીક છે, એટલે કોઈ પણ તો તમારે છે ને કે તમારી જે પણ લિંક લખ્યું હોય એ લખી શકો છો. ઠીક છે, એટલે કે લગાડી શકો છો. પછી તમારે છે ને યોર ક્વાયરીઝ કરીને અથવા તો યોર ટોપિક કરીને તો પણ આ ચાલશે. ઠીક છે, યોર ક્વાયરીઝ. તો દોસ્તો તમે જોશો તો તમારે છે ને આ કે લખવાનું છે કે યોર ક્વાયરીઝ કરીને પછી તમારે કે તમારો યુટ્યુબનો જે ટોપિક છે એ પ્રમાણે છે ને તમારા જે ટેગ્સ હોય છે એ તમારે અહીંયા પણ લગાવવાના છે. ઠીક છે, એટલે કે તમારો વિડીયો છે એટલે કે રેન્ક થવાની સંભાવના રહે. ઠીક છે, એટલે કે તમારે મારો વિડીયોનો ટોપિક છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો. ઠીક છે, તો હવે ટેગ્સ ક્યાંથી લેવાના ને એ હું તમને પહેલાં શીખવાડી લઉં. ઠીક છે, તમારે એના માટે સિમ્પલી જે ગૂગલનું ક્રોમ બ્રાઉઝર હોય તમારે એને ઓપન કરી લેવાનું છે. ઠીક છે, આપણે એને ઓપન કરીએ છીએ. ઓપન કર્યા બાદ તમને આ છે ને કે રેપિડ ટેક્સ કરીને એક ઓપ્શન દેખાતો હશે, તમારે સર્ચ કરવાનું છે. ઠીક છે, આ લખવાનું છે કે રેપિડ ટેગ્સ કરીને. ઠીક છે, આ રીતે તમે જેવું એને સર્ચ કરો છો તમારા સામે જે પહેલી વેબસાઇટ આવે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું તમે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. અને તમારે આ છે ને કે તમારો યુટ્યુબનો જે ટોપિક છે એનું પ્રમાણે વિડીયોનો આ તમારે ટાઇટલ લખી દેવાનું છે. ઠીક છે, તો મારે છે કે યુટ્યુબ પર એ વિડીયો અપલોડ कैसे કરે. ઠીક છે, વિડીયો અપલોડ कैसे કરે. તો આમ છે ને કે હું હિન્દીમાં લખું છું. ઠીક છે, એટલે કે સારા સારા એ વિડીયોના જે ટેગ છે એ આવે. ઠીક છે, તો તમારે સર્ચ કરીને કે અહીંયા છે ને કે આ બધા ટેગ છે તમે જોઈ શકો છો. આને છે ને તમારે કોપી કરી લેવાના છે. ઠીક છે, તમે જોઈશો તો અહીંયા કોપીનો ઓપ્શન દેખાય, તમારે કોપી કરી લેવાના છે. પછી પાછું તમારે જે અપલોડ કરો છો વિડીયો તમારે ત્યાં આવી જવાનું છે. ઠીક છે, તો ત્યાં અહીંયા બાદ તમારે આમાં બધું છે ને ટેગ્સ હવે ડિસ્ક્રિપ્શનમાં પણ લખી દેવાના છે. તો દોસ્તો આ રીતે તમારા ટોપિક પ્રમાણે જે પણ તમે છે ને કે ટાઇટલ લખો છો એ પ્રમાણે તમારે ટેગ્સ લખવાના છે. અને ટેગ્સ છે તમારે અહીંયા કણે કોપી કરીને પેસ્ટ કરી દેવાના છે. ઠીક છે, તમે જે પણ લખ્યા હોય તે અહીંયા છે ને કે હું સિમ્પલી છે એ પેસ્ટ કરી દઉં છું. ઠીક છે, આ રીતે તમે જોઈ શકો છો. આને છે ને તમારે લાઇન ટુ લાઇન છે ને કે આને કોપી કરીને બાદ કે અહીંયા લાઇન ટુ લાઇન છે ને કરી નાખવા આ રીતે. ઠીક છે, તમે જોઈ શકો છો કે આ રીતે હું છે ને કે લાઇન ટુ લાઇન કરી દઉં છું આ બધા ટેક્સને. એ કે છે ને કે આ સારું દેખાય એ રીતે આપણું ડિસ્ક્રિપ્શન. ઠીક છે, અને આમાં છે ને કે બધું ભેગું લખશો તો આમાં છે ને તમે જ્યારે મોનેટાઇઝમાં ચેનલને મોકલો છો ત્યારે રિજેક્ટ પણ કરી શકે છે. ઠીક છે, એટલા માટે તો તમારે છે ને કે આને લાઇન ટુ લાઇન લખી દેવા છે આ રીતે. ઠીક છે, તો હું ફટાફટ છે ને આને લાઇન ટુ લાઇન પહેલાં લખી દઉં છું. તો દોસ્તો જોશો તમે કે ઉપર છે ને કે આપણે સૌથી પહેલાં ટાઇટલ લખ્યું. ઠીક છે, જે પણ આપણું જે યુટ્યુબનું જે ટાઇટલ હતું એ લખ્યું ઉપર. પછી તો તમારે લિંક કોઈ પણ લગાડી શકો છો. અને પછી તમારે યોર ક્વાયરીઝ કરીને કે અહીંયા યુટ્યુબની જે ટોપિક પ્રમાણે બધા જે પણ સર્ચ કરી શકે છે એ તમારે ટેગ્સ લખાવાના છે. ઠીક છે, લખવાના છે. પછી તમારે નીચે અહીંયા કે જે પણ તમારી રીતે લખવું હોય કે તમારે કે તમારું નામ લખવું હોય, તમારે કે માય નેમ ઇઝ આ છે, બધું તમારે જે પણ ડિટેલ દેવું હોય તો તમે દઈ શકો છો. ઠીક છે, તો આ આપણે ડિસ્ક્રિપ્શન થઈ ગયું. પછી જુઓ તો તમારે લોકેશન એ લોકેશન અહીંયા ઠીક છે તમે જોઈ શકો છો કે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, તો અહીંયા સિલેક્ટ કરું છું મારું લોકેશન. તો લોકેશન ઉપર ક્લિક કરીને તમારું કે પ્લેસ છે એ સર્ચ કરવાનું. તો હું ઇન્ડિયા સર્ચ કરું છું. ઠીક છે, તો આપણે ઇન્ડિયામાં છે તો અહીંયા ઇન્ડિયા કરીને આવી ગયું. ઠીક છે, પછી તમારે કે અનલિસ્ટમાં પહેલાં છે ને કે વિડીયો તમે ગમે ત્યારે અપલોડ કરો એ તમારે છે ને અનલિસ્ટ રાખવાનું. ઠીક છે, તમે જોઈ શકો છો કારણ કે આમાં પછી આપણે સુધારા વધાર કરવો હોય તો તમે કરી શકો છો. ઠીક છે, તો અનલિસ્ટ રાખવાનું છે. પછી તમે જુઓ તો ઓડિયન્સ તો નો ઇટ્સ નોટ મેડ ફોર કિડ્સ, એટલે કે આપણે છોકરાઓ નાના છોકરાઓ માટે નથી બનાવતા, આપણે મોટા માણસો માટે એટલે કે બનાવ્યું છે. ઠીક છે, પછી જુઓ તો એડ ટુ પ્લેલિસ્ટ, તમારે આને પ્લેલિસ્ટમાં પણ એડ કરવું હોય તો તમે કરી શકો છો. પછી જુઓ તો શોર્ટ્સ રિમિક્સ અલો વિડીયો એન્ડ ઓડિયો રિમિક્સ, એટલે કે તમારો વિડીયો છે કે રિમિક્સ એટલે કે શોર્ટ્સ વિડીયોમાં કોઈ પણ બનાવવું હોય તો તમે બનાવી શકો. ઠીક છે, પછી કમેન્ટ જુઓ તો તમારે ઓન રાખવાનું છે. ઠીક છે, પછી તમે જુઓ તો તમને આ ઓપ્શન દેખાતો છે કે અપલોડ કરવાનો. ઠીક છે, તો તમારે સિમ્પલી કે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું છે. ઠીક છે, આ રીતે તમે છે ને કે અપલોડ કરશો તમારો વિડીયો છે કે અપલોડમાં તમે જોઈ શકો છો કે અપલોડિંગમાં થઈ ગયું. ઠીક છે, એટલે જવા માંડ્યું એટલે કે અપલોડ થવામાં શરૂ થઈ ગયું છે. ઠીક છે, તો આ રીતે છે ને કે તમારે પણ દોસ્તો કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે આ રીતે છે ને કે અપલોડ કરી શકો છો. ઠીક છે, જોયું કે આપણે આસન તરીકેથી
એ બધી પ્રોસેસ શીખી. ઠીક છે. હવે તમારે આને અપલોડ કર્યા બાદ જે પણ સુધારા કરવો હોય તમે YT સ્ટુડિયોમાં જઈને એ સુધારા વધારા કરી શકો છો. ઠીક છે. કે તમારે ટાઇટલ બદલવું હોય તો તમે બદલી શકો છો, અથવા તો એ ડિસ્ક્રિપ્શન બદલવું તો પણ તમે બદલી શકો છો. ઠીક છે. આ રીતે તો દોસ્તો તમને પણ હવે આવડી ગયું છે કે તમારે પણ યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો હોય તો તમે આ રીતે કરી શકો છો. ઠીક છે. મેં તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ કે બધી પ્રોસેસ છે ને કે આગળ શીખવાડી. ઠીક છે. અને હવે તમને પણ આવડી ગયું છે કે તમારે પણ કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવો તો તમે આ રીતે કે સરળ રીતે કે તમે અપલોડ કરી શકો છો. ઠીક છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તેમને ગુજરાતીમાં આ ચેનલ જરૂરથી મળતા રહેશે. ઠીક છે. તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.